હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રાયેંગલ શેપમાં ફેબ્રિકના ટસલ કરતા શીખીશું. મેં અહીંયા છે 4 ઇંચનું ફેબ્રિકમાં છે રાઉન્ડ કટ કરી લીધેલું છે અને એને ઘડી કરી લીધેલી છે. આ રીતના આ રાઉન્ડ છે એને આ રીતના ઘડી કરી અને પ્રેસ મારી લીધેલી છે, જેથી ઇઝીલી છે એ ઘડી વ્યવસ્થિત રહે. અને છે ને નીચે બીડ્સ આપણે નીચે છે 4 mm જે બીડ્સ છે એ લગાવવાના છે, તો એ છે સ્લીપ ના થઈ જાય એટલા માટે. અહીંયાથી અને આટલું અંદર ફોલ્ડ કરવાનું છે બંને બાજુથી, અને અહીંયા આ જોઈ લેવાનું છે વ્યવસ્થિત બંને સેમ છે કે નહીં. એમ થોડું નાના મોટું હોય તો બંને વ્યવસ્થિત એક સરખા રાખવાના છે. મેં બીડ્સમાં અહીંયા વ્હાઇટ અને ગોલ્ડનમાં બંને 4-4 mm લીધા છે. આપણે પહેલાં એક છે વ્હાઇટ લેવાનું છે બીડ્સ, એક ગોલ્ડન, પાછું એક વ્હાઇટ. રેડી? આ રીતના અહીંયા બીડ્સ એક બીડ્સ સમય એટલી જ જગ્યા મૂકવાની છે આપણે, અને સ્ટીચની કાઢીશું. પાછું રિટર્ન છે આ વ્હાઇટ બીડ્સ છે આપણે લાસ્ટમાં લીધેલું છે તેમાંથી પાછો દોરો આપણે પાછો નીકાળી અને 2 મોતીનું વર્ક કરવાનું છે, 2 બીડ્સનું. તો એક ગોલ્ડન અને એક વ્હાઇટ. આ રીતના સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ ત્યારે 3 લેવાના છે, પછી 2 લેવાના છે, એક ગોલ્ડન અને એક વ્હાઇટ. અને આ ફેબ્રિક છે આપણે આ રીતના અંદર છે એને ફોલ્ડ કરતું જવાનું છે, જેથી એનું ફેબ્રિકના જે દોરા છે એ બહાર નીકળે નહીં, કારણ કે બહાર નીકળશે તો થોડું ખરાબ લાગશે. જે પહેલો સ્ટીચ આપણે આ નીકાળેલો છે એ જ માપના બધા નીકાળતા જવાના છે. જો સ્ટાર્ટિંગમાં સાવ પહેલી વખત ના ખ્યાલ આવતો હોય કે કેટલી જગ્યા રાખવી, તો તમે સ્કેલની મદદથી માર્ક કરીને પણ કરી શકો છો. અને જો તમને અંદાજિત રીતે આવડતું હોય તો તમે એ રીતના પણ કરી શકો છો. મને એ ખ્યાલ આવી જાય છે કે આટલી જગ્યા જ મેં રાખું છું, આટલા બીડ્સમાં મારું બીડ્સ આટલી જગ્યામાં મારું બીડ્સ આવી જશે, એટલે હું સ્કેલથી માપ નહીં લેતી. જો તમને એવું લાગતું હોય તો તમે સ્કેલનો યુઝ કરી અને માપ લઈ અને કરી શકો છો. એક ગોલ્ડન અને એક વ્હાઇટ. વ્હાઇટ છે નીચે આવે છે અને ગોલ્ડન ઉપર આવે છે, એટલે પહેલાં ગોલ્ડન લેવાનું છે પછી વ્હાઇટ લેવાનું છે. આ રીતના આને ફોલ્ડ કરતું જવાનું છે. તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ થોડું થોડું ફોલ્ડ કરતું જવાનું, અને આ આંગળીઓથી તેને પ્રેસ કરી રાખવાનું, જેથી એ નીકળી ના જાય.
જો તમે આમાં બધામાં વ્યવસ્થિત એકસરખી સ્પેસ રાખશો એટલે અહીંયા લાસ્ટમાં છે ને તમારું બીડ્સ છે ને એ વ્યવસ્થિત સમાઈ જશે. નતર એવું થશે કે સ્પેસ થોડીક વધારે વધશે અથવા સ્પેસ છે આ મોતી અહીંયા લાસ્ટમાં ના સમાય એટલી સ્પેસ અહીંયા સુધી છે તો આ જગ્યા આટલી ખાલી જ રહી જશે તમારી, એટલે ખાસ ધ્યાન રાખો. હવે આને લોક કરી લઈએ. હવે આને સાડીમાં કઈ રીતે લગાવવું તે જોઈએ. એના માટે મેં અહીંયા ડ્રોપ બીડ્સ લીધા છે. એમાં આપણે 4 mm ગોલ્ડન બીડ્સનો યુઝ કરીશું અને આ છે મેં રેડી કરીને રાખેલા છે એ લગાવીએ. અહીંયા મેં 5.5 ઇંચના ગેપમાં માર્કિંગ કરેલું છે. તમારે જેટલો ગેપ રાખવો હોય, સ્પેસ રાખવી હોય એ પ્રમાણે તમે માર્કિંગ કરી શકો છો. અને આ જે મેં બનાવ્યા છે એ 4 ઇંચનું છે, સ્ક્વેર કટ કરી અને એનું રાઉન્ડ બનાવેલું છે. સૌપ્રથમ એક ગોલ્ડન બીડ્સ લેશું, ડ્રોપ બીડ્સ. પછી જે આપણે ટ્રાયેંગલ તૈયાર કરેલું છે ફેબ્રિકનું એને લગાવીશું.